ત્રીજી રીત છે પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ. આને આપણે એક પ્રિવેન્ટિવ રીટ બી કહી શકીએ છીએ અને સર્શ્યોરારીથી કઈ રીતના ડિફરન્ટ છે એ બી જોઈએ. પ્રોહિબિશન ક્યારે કામ કરશે કે જ્યારે કોઈ પણ નીચલી અદાલત પોતાના જ્યુરિસ્ડિક્શનની બહાર જઈને કોઈ પણ કેસ ચલાવશે તો ત્યારે ઉચ્ચલી અદાલત એટલે કોણ હશે તો હાઈકોર્ટ યા તો સુપ્રીમ કોર્ટ એને કહેશે કે ભાઈ આ કેસ હવે તમારે અહીંયા સ્ટોપ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ કે કોઈ સિવિલ કેસ છે જે સિવિલ કોર્ટમાં ચાલવો જોઈએ એ લેબર કોર્ટમાં ચાલે છે કે ભાઈ લેબર કોર્ટે જમીનની કે કોઈ એવો કેસ ચાલે છે કે ભાઈ જમીનની માલિકીનો કેસ એ લેબર કોર્ટ ચાલુ કરી દે છે જોવાનું, તો હાઈકોર્ટ યા તો સુપ્રીમ કોર્ટ લેબર કોર્ટને કહેશે કે ભાઈ આ કેસ તમે ચલાવી શકો નહીં કેમ કે આ તમારા જ્યુરિસ્ડિક્શનની બહારનો છે, આ સિવિલ કોર્ટના જ્યુરિસ્ડિક્શનમાં આવે છે. હવે આ ઉપરની કોર્ટ નીચેની કોર્ટને જ આવા આદેશ આપી શકે છે એટલે કે ભાઈ આ જ્યુડિશિયલ યા તો ક્વાસી જ્યુડિશિયલ બોડી, ક્વાસી જ્યુડિશિયલ બોડી એટલે કે ટ્રિબ્યુનલ પકડી લો કે બીજી એવી જ્યુડિશિયલ બોડી કે જે આવા ડિસિશન્સ આપતા હોય એવી બોડીઝ પર જ તમે આ પ્રોહિબિશનની રેટ પિટિશન ફાઇલ કરી શકશો. એવું નહીં કે ભાઈ કોઈ ઓફિસરને કે એડમિનિસ્ટ્રેટિવ વર્કમાં કે તમે એમાં એને આવું ફાઇલ કરી શકો. એટલે યાદ રાખજો પ્રિવેન્ટિવ રીટ છે એટલે કે કોઈ પણ ડિસિઝન લેવાય એની પહેલા જ ઉપરની કોર્ટ, ઉચ્ચ ન્યાયાલય નીચેની કોર્ટને આદેશ આપશે કે ભાઈ તમે સ્ટોપ થઈ જાઓ એટલે કે પ્રિવેન્ટ કરો. એટલે આ એક પ્રિવેન્ટિવ ક્યોર જેવું છે. તો ધ્યાન રાખજો કે સર્શ્યોરારીથી આવો ડિફરન્સ છે. નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ રીલમાં આપણે જોશું કે સર્શ્યોરારી કઈ રીતના વર્ક કરે છે. થેન્ક યુ.